નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચના નવીનતમ અપડેટ સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 3 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચના TOR અને એક ચેરમેન 2 સભ્યોની બનેલી 8મા પગાર પંચ કમિશનની જે કમિટી છે તેની નિમણૂક કરી દેવામાં આવી છે. આગામી 18 મહિનામાં એટલે કે જૂન 2027 સુધીમાં 8મા પગાર પંચનો જે કમિશન છે તે સરકારને રિપોર્ટ સોંપશે અને ત્યારબાદ કહી શકાય દિવાળી 2027 અથવા તો જાન્યુઆરી 2028 સુધીમાં સરકાર દ્વારા આપ સૌ કર્મચારીઓ અને પેન્શનર્સો માટે એક નિશ્ચિત ફિટમેન્ટ ફેક્ટર સાથે પગાર વધારો કરી દેવામાં આવશે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે 8મા પગાર પંચની જે આતુરતાપૂર્વક કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે, તો 8મું પગાર પંચ તો આગામી સમયમાં લાગુ થઈ જ જશે, પરંતુ આજના વિડીયોમાં આપણે જાણીશું કે જે પાછલા 7 પગાર પંચો હતા, એટલે કે પગાર પંચ 1થી લઈ અને 7મા પગાર પંચમાં આપ સૌ કર્મચારી અને પેન્શનર્સોની જે સેલરી છે, એટલે કે પગાર સ્ટ્રક્ચર છે, પગાર માળખું છે, તે કેટલું બદલાયું હતું તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તો 8મા પગાર પંચની હાલમાં કેન્દ્ર સરકારના 1.20 કરોડ કરતાં વધારે કર્મચારીઓ અને પેન્શનર્સો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે 8મું પગાર પંચની જે કમિશન છે તે પોતાનો રિપોર્ટ જૂન 2027 સુધીમાં સરકારને સોંપશે. 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર જે છે તે 1.7થી લઈ અને 2.86 વચ્ચે રહી શકે છે. જો 7મા પગાર પંચનો ટ્રેન્ડ જે છે તેને ફોલો કરશે સરકાર, તો ફિટમેન્ટ ફેક્ટર કહી શકાય 85 થી 90ની વચ્ચે રહી શકે છે. એટલે કે કર્મચારીઓને જે હાલમાં બેઝિક પગાર મળે છે લેવલ 3ને 18,000 રૂપિયા, તે વધીને લગભગ 34,000 થી 35,000 રૂપિયા થઈ શકે છે. ત્યારે આવો જાણીએ કે પગાર પંચ 1થી 7માં કેટલી સેલરી બદલાઈ હતી. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોની નજર હવે 8મા પગાર પંચ પર ટકેલી છે. દરેક પગાર પંચ સાથે કર્મચારીઓના લઘુત્તમ અને મહત્તમ પગારમાં ફેરફાર કરવામાં આવે છે. છેલ્લા 70 વર્ષોમાં સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં અનેક ગણો વધારો થયો છે. આ સંદર્ભમાં પહેલા પગાર પંચથી 7મા પગાર પંચ સુધી પગાર માળખું કેવી રીતે વિકસિત થયું તે સમજવું જરૂરી છે. સરકારી કર્મચારીઓનો પગાર નક્કી કરવામાં પગાર પંચની ભૂમિકા મહત્વની હોય છે. પ્રત્યેક પગાર પંચમાં લઘુત્તમ અને મહત્તમ બેઝિક સેલરી વચ્ચેનું અંતર પણ જોવામાં આવે છે, જેને કમ્પ્રેશન રેશિયો કહેવામાં આવે છે. આ રેશિયો જણાવે છે કે સૌથી ઓછું અને સૌથી વધુ વેતન મેળવતા કર્મચારીઓ વચ્ચે કેટલું અંતર છે. સમય સાથે આ અંતરને ઘટાડવાના પ્રયત્ન પણ કરવામાં આવે છે, જેથી સેલરી સ્ટ્રક્ચર વધુ સંતુલિત થઈ શકે. પ્રથમ અને બીજા પગાર પંચમાં મોટું અંતર. તો પ્રથમ કેન્દ્રીય પગાર પંચ 1946-47 દરમિયાન લાગુ કરવામાં આવ્યું હતું. તે સાથે લઘુત્તમ બેઝિક સેલરી માત્ર 55 રૂપિયા પ્રતિ માસ હતી, જ્યારે મહત્તમ સેલરી 2,000 રૂપિયા હતી. આમ લઘુત્તમ અને મહત્તમ સેલરીનો રેશિયો લગભગ 1:36.4 હતો. જે બાદ બીજું પગાર પંચ 1957થી 1959 દરમિયાન આવ્યું, જેમાં લઘુત્તમ સેલરી 80 રૂપિયા અને મહત્તમ 3,000 રૂપિયા કરાઈ હતી. આ આયોગમાં બંને વચ્ચેનું અંતર વધી ગયું અને રેશિયો લગભગ 1:37.5 સુધી પહોંચ્યો હતો. ત્રીજાથી 5મા પગાર પંચમાં બદલાયું સેલરી સ્ટ્રક્ચર. ત્રીજા પગાર પંચ 1972-73માં લઘુત્તમ વેતન 196 રૂપિયા અને મહત્તમ વેતન 3500 રૂપિયા નક્કી થયું. ત્યારબાદ ચોથું પગાર પંચ 1986માં લાગુ કરવામાં આવ્યું, જેમાં લઘુત્તમ બેઝિક સેલરી 750 રૂપિયા અને મહત્તમ સેલરી 8,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. 5મા પગાર પંચ 1996માં લઘુત્તમ સેલરી 2,250 રૂપિયા અને મહત્તમ સેલરી 26,000 રૂપિયા પ્રતિ માસ રાખવામાં આવી હતી. આ દરમિયાન પ્રથમ વખત સેલરી અંતર થોડું ઘટાડવાનો પ્રયત્નો દેખાયા અને લઘુત્તમ અને મહત્તમ વેતન જે છે તેનો રેશિયો લગભગ 1:10ની આસપાસ આવી ગયો. છઠ્ઠું અને 7મું પગાર પંચ. તો છઠ્ઠું પગાર પંચ વર્ષ 2006માં લાગુ કરવામાં આવ્યું, જેમાં લઘુત્તમ વેતન 7,000 રૂપિયા અને મહત્તમ વેતન 80,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2016માં લાગુ કરાયેલા 7મા પગાર પંચમાં નોંધપાત્ર ફેરફારો થયા, જેમાં મિનિમમ બેઝિક સેલરી વધીને લેવલ 3ની 18,000 રૂપિયા અને મહત્તમ જે સેલરી છે તે વધીને 2,50,000 રૂપિયા થયું હતું. આમ સમય સાથે સેલરી કર્મચારીઓના જે પગાર છે તે ઝડપથી વધ્યો અને સેલરી સ્ટ્રક્ચર પણ વ્યવસ્થિત બન્યું. સરકારનું આ પગલું કર્મચારીઓ માટે સીધી રાહત અને વિશ્વાસનું સંકેત છે. 8મા પગાર પંચમાં તમારા ખિસ્સામાં વધુ સેલરી, રિટાયરમેન્ટ બાદ વધુ ઊંચું પેન્શન અને વધુ ભથ્થા આવશે તે નક્કી છે. એટલે કે વર્ષ 2026થી તમારી સેલરી સ્લીપમાં મોટી રકમ તમારા ચહેરા પર સ્મિત લાવી શકે છે. આમ 8મા પગાર પંચમાં પાછલા 7મા પગાર પંચોનો ટ્રેન્ડ જોવામાં આવશે. તો પાછલા 7 પગાર પંચનો જે ટ્રેન્ડ છે તે પ્રમાણે જે સેલરી છે તેમાં લગભગ હાલનો જે પગાર આપ સૌને ભથ્થા સહિત મળી રહ્યો છે કર્મચારી મિત્રો, તેમને પગાર પેન્શનમાં 35થી 40% ઉછાળો જે છે તે એક સમય સાથે જોવા મળી શકે છે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં
આઠમું પગાર પંચનું જે કમિશન છે તે પોતાનો રિપોર્ટ સરકારને ક્યારે આપે છે અને સરકાર આ બાબતે જે છે તે ક્યારે પગાર વધારો કયા ફિટમેન્ટ ફેક્ટર સાથે નક્કી કરે છે. જય હિન્દ, અસ્તુ.